નમસ્કાર. રાજકોટમાં સરકારી નોકરી શોધી રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. મધ્યાહન ભોજન યોજના એટલે કે MDM એક નવી ભરતી બહાર પાડી છે. તો ચાલો આપણે આ ભરતીની બધી જ વિગતોને એકદમ સરળ રીતે સમજીએ. તો સૌથી પહેલો સવાલ, જગ્યાઓ કેટલી છે? જુઓ, કુલ 13 જગ્યાઓ પર ભરતી થવાની છે. હવે કદાચ આ આંકડો નાનો લાગે, પણ સાચા ઉમેદવાર માટે આ એક જબરજસ્ત મોકો સાબિત થઈ શકે છે. ચાલો તો હવે આ ભરતીની કેટલીક મુખ્ય વાતો પર નજર કરીએ. સૌથી પહેલાં, આ ભરતી મધ્યાહન ભોજન યોજના એટલે કે MDM દ્વારા કરવામાં આવી રહી છે. જોબ લોકેશન એ તો રાજકોટ જ છે. અને હા, એક ખાસ વાત ધ્યાનમાં રાખજો, એપ્લિકેશન પ્રોસેસ સંપૂર્ણપણે ઓફલાઈન છે. મતલબ કે તમારે બધું ફોર્મ ભરીને પોસ્ટથી મોકલવાનું રહેશે, કોઈ ઓનલાઈન ચક્કર નથી. તો સવાલ એ છે કે આ 13 જગ્યાઓ કયા કયા પદ માટે છે? તો જુઓ, અહીં મુખ્યત્વે 2 પ્રકારની પોસ્ટ છે. પહેલી છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જેના માટે 2 જગ્યાઓ છે. અને બીજી, જે સૌથી વધુ છે, એ છે MDM સુપરવાઇઝર. આ તાલુકા લેવલની પોસ્ટ છે અને એના માટે પૂરી 11 જગ્યાઓ છે. એટલે થઈ ગઈ ને ટોટલ 13. ઓકે, તો હવે સૌથી અગત્યની વાત પર આવીએ. કોણ અરજી કરી શકે છે? મતલબ કે લાયકાત શું જોઈએ? બંને પોસ્ટ માટે લાયકાત અલગ છે, ખાસ ધ્યાન રાખજો. ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોવું જોઈએ, પણ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે. અને જો MDM સુપરવાઇઝર બનવું હોય તો હોમ સાયન્સ, ફૂડ કે પછી સાયન્સમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. હવે આવે છે વય મર્યાદા. અને સાચું કહું તો આ આખી ભરતીનો સૌથી રસપ્રદ ભાગ છે. કેમ? કારણ કે મિનિમમ ઉંમર છે 18 વર્ષ અને મેક્સિમમ, વિચારો કેટલી? પૂરા 58 વર્ષ. આટલી મોટી એજ રેન્જ બહુ ઓછી ભરતીમાં જોવા મળે છે. મતલબ કે ઘણા બધા લોકો આ માટે અરજી કરી શકે છે. સારું, લાયકાતની વાત તો થઈ ગઈ. પણ હવે એ સવાલ જે બધાના મનમાં હોય છે, પગાર કેટલો મળશે? તો ચાલો એના પર આવીએ. ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પોસ્ટ માટે મહિનાના 18,000 રૂપિયા મળશે. અને હા, જે તાલુકા લેવલના MDM સુપરવાઇઝર છે, એમને મળશે મહિનાના 25,000 રૂપિયા. અને જેમ આપણે પહેલાં વાત કરી, આ બધી જ પોસ્ટ માટે નોકરીનું સ્થળ રાજકોટ અને એની આસપાસનો વિસ્તાર જ રહેશે. એટલે જે લોકો રાજકોટમાં જ રહેવા માંગે છે, એમના માટે તો આ બેસ્ટ છે. ચાલો માની લઈએ કે કોઈ ઉમેદવાર લાયક છે અને અરજી કરવા માંગે છે. તો હવે કરવું શું? પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, એપ્લિકેશન ફોર્મ તૈયાર કરો. બીજું, બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લો. ત્રીજું, આ બધું ઓફિશિયલ એડ્રેસ પર મોકલી દો. અને ચોથું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આ બધું જ જાહેરાત છપાયાના ફક્ત 10 દિવસની અંદર જ કરવાનું છે. ઓકે, હવે આપણે આખી વાતના સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ, તારીખ. આ તારીખો ખાસ નોંધી લેજો. જાહેરાત આવી છે 22 જાન્યુઆરી 2026ના રોજ. અને એપ્લાય કરવાની છેલ્લી તારીખ કઈ? જાહેરાતની તારીખથી બરાબર 10 દિવસની અંદર. જી હા, ફક્ત 10 દિવસ. એટલે સમય બહુ જ ઓછો છે. બિલકુલ મોડું ના કરતા. અને છેલ્લે એક પ્રો ટીપ, જે સીધી ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જ છે. અરજી કરતા પહેલા 1 વાર ને 2 વાર શાંતિથી આખી ઓફિશિયલ જાહેરાત વાંચી લેજો. બધી જ નાની મોટી વિગતો એમાં જ મળશે. કોઈ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું. તો આ હતી MDM રાજકોટ ભરતી 2026ની બધી જ જરૂરી માહિતી. આપણે લાયકાત, પગાર, જગ્યાઓ અને અરજી કરવાની પ્રોસેસ બધું જ જોયું. હવે સવાલ એ છે કે આ તક કોના માટે છે? શું આ કોઈના કરિયર માટે એક નવો રસ્તો ખોલી શકે છે? એ હવે વિચારવાનું રહ્યું.